આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, પણ હવે આ મનુષ્ય દેહ છે, કઈક શરીરમાં કઈક તકલીફ થાય, તમે કઈક બીમાર થાવ અને રાતના ટાઈમે બીમાર થાવ 10, 11, 12 વાગ્યા પછી, અને એ વખતે તમને પહેલું હેલ્પ કોણ કરશે? પરિવારના તમારા સંતાન કે ગેસ્ટ કે ઉદ્યોગપતિના દીકરા કોણ હેલ્પ કરશે? પરિવાર. તો હવે મારો બીજો પ્રશ્ન છે, તો સૌથી રૂજુ સંબંધ ક્યાં હોવો જોઈએ અને છે ક્યાં? એટલે આપણે જેની સાથે રહેવાનું છે લાઈફ ટાઈમ, એની સાથેના સંબંધો જેટલા રૂજુ ને એટલું આપણું પારિવારિક જીવન સમૃદ્ધ, એટલી આપણી છે સાચી શાંતિ. બાકી લોકો શાંતિ માટે જાય છે જોવા માટે, પણ હવે પરિવારમાં મનમેળ ન હોય તો શું થાય? એક પરિવાર, એની ગાથા તમને કહું, પર યર 500 કરોડનું ટર્નઓવર. કેટલું? 500 કરોડનું ટર્નઓવર. અને સમાજમાં પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ. એનો એકનો એક દીકરો, એના મેરેજ થયા એટલે હવે એ લેવલમાં થયા ભાઈ, સામેનો પરિવાર પણ એ લેવલનો હોય. એની સાથે છે એ મેરેજ થાય છે એટલે પુત્ર વધુ એ ઘરે આવે છે, તો આશ્ચર્ય થશે કે પુત્ર વધુ ઘરે આવે છે તો ઘરમાં એમના સાસુ સસરા એમની સાથે મિક્સ થઈને બેડરૂમની બહાર નીકળે નહીં, એને લંચની ડીશ, ડિનરની ડીશ, બ્રેકફાસ્ટની ડીશ એ એની રૂમમાં જાય, મનમેળ જ નહીં. શું નડે છે? અહમ નડે છે, બુદ્ધિ ટકરાય છે, પૈસો ટકરાય છે. પરિવારમાં આપણે રહેતા હોય ને ત્યાં અહમ, બુદ્ધિ, પૈસો, આપણી આવડત, આપણું એજ્યુકેશન એ ટકરાય એટલે પ્રશ્ન ઉભા થાય છે. પણ એની સામે તમે આટલી બધી પ્રગતિ, હવે એને એ મળવા આવ્યા કે 500 કરોડનું સુખ જતું રહ્યું,